એલજીના દિગ્વેશ રાઠી પર ભૂલનું પુનરાવર્તન કરતા ફરી દંડાયો. પંતને બીસીસીઆઈએ ફટકાર્યો 12 લાખ રૂપિયાનો દંડ. જી હા દોસ્તો, મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવનાર લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન રિષભ પંત પર બીસીસીઆઈએ ભારે દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત લખનઉ ટીમના બોલર દિગ્વેશ રાઠી પર દંડ ફટકારવામાં આવ્યો છે અને મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સને સ્લો ઓવર રેટ માટે કેપ્ટન રિષભ પંત પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દિગ્વેશ રાઠીને તેની મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો છે. બોલિંગ કરતી વખતે એક બેટરને આઉટ કર્યા પછી તેણે ફરી એ જ નોટબુક સેલિબ્રેશન કર્યું હતું અને છેલ્લી મેચમાં પણ તેને આ કૃત્ય બદલ સજા ફટકારવામાં આવી હતી. અને અહેવાલો અનુસાર લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતને શુક્રવારે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકરના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 16મી મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલના આચાર સંહિતા કલમ 222 હેઠળ જે ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સાથે સંબંધિત છે અને આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી રિષભ પંત પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને લખનઉ સુપર જાયન્ટ્સના બોલર દિગ્વેશ રાઠી પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. શુક્રવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું હતું અને આ અગાઉ તેમના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે જે તેમને 1 એપ્રિલ 2025ના રોજ પંજાબ કિંગ્સ સામે રમાયેલી એલએસજી મેચ દરમિયાન મળ્યો હતો અને આચાર સંહિતા લેવલ 1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધન કરતા રહે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.